અને જનેતા તે તો ખોડિયાનો પ્રાણ કાઢી દીધો। આહિર ડાયરાએ છોકરાને ઓળખ્યો। દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી। એ દેખી ને આહિરોના હૈયા ફાટું ફાટું થઈ રહ્યા। સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો। દેવાયતે સગી આંખે સામે દીકરાનો વધ દીધો, પણ એની મુખ મુદ્રામાં ક્યાંય ઝાંખપ ન દેખાય। ત્યાં તો ખૂટલ આહિરોએ સોલંકી થાણદારના કાન ફૂંક્યા કે તમે દેવાયતને હજુ ઓળખતા નથી, નક્કી એણે નવઘણને સંતાડ્યો છે। ત્યારે આ હત્યા કોની થઈ? એના પોતાના છોકરાની। જૂઠી વાત। દેવાયત તો હસતો ઉભો હતો। દેવાયતને એવા 7 દીકરા હોત તો એ 7યને પણ સગે હાથે રેસી નાખે। પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે। ત્યારે હવે સી રીતે ખાતરી કરશું? બોલાવો દેવાયતની ધણિયાણીને। એને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો। જો ખરેખર આ એના પેટના જૈણા મર્યો હશે તો એ માતાની આંખોમાં પાણી આવશે। પુત્રની આંખ ઉપર પગ મૂકતા જનેતા ચીસ પાડશે। આયરાણીને બોલાવવામાં આવી। એને કહેવામાં આવ્યું, જો આ તારો બાળક ન હોય તો એની આંખો પર પગ મૂક। દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય। એના માથા પર તો 7 આકાશ જાણે તૂટી પડ્યા। પણ આયરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી। એ ખબર આજે પડી। હસ્તે મોયે આયરાણીએ વાહણની આંખો ચગદી નાખી। સુબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો। દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે 7 ગણી ઊંચે ચડી। 5 વર્ષનો નવઘણ જોત જોતામાં તો 15 વર્ષની વયે પહોંચ્યો। એ રાજબાળનું ફાટ ફાટ થતું બળતો ભોંયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું, પણ દેવાયત એને નીકળવા કેમ દે? એક વખત તો નવઘણ જબરદસ્તી કરી ને ગાડા પર ચડી બેઠો। ખેતરમાં ગયો। દેવાયત ઘેર ન હતો, ખેતરે હતો। નવઘણને જોઈ ને એને બહુ ફાળ પડી, પણ પછી તો ઈલાજ ન રહ્યો। સામે જ સાથી ઊભું હતું ને નવઘણ ત્યાં પહોંચ્યો। સાથી હાંકવા લાગ્યો અને થોડે આગે ચાલતા જ સાથીના દંતાળની અંદર જમીનમાં કંઈક ભરાયું। બળદ કેમેય કરતા ચાલ્યા નહીં અને નવઘણ માટી ઉખેડીને જુએ ત્યાં તે દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું। ઉચકતા ઉચકતું નથી અને જમીનમાં બહુ ઊંડે ઊંડે કંડું કોઈ ચીજની સાથે ચાંટ્યું હોય એમ લાગતું હતું। અબૂત બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું અને દેવાયત સમજી ગયા। તે વખતે તે સાથી હાકી અને બધા ઘેર ગયા। પણ રાતે ત્યાં આવી ને દેવાયતે ખોદાવ્યું। અંદરથી સોના મહોર ભેડા 7 ચરુ નીકળ્યા। દેવાયતે જાણ્યું કે બસ હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો છે। દેવાયતે દીકરી ચાહલના વિવાહ આદર્યા। ગામે ગામના આહિરોને કંકો